આ બંને દિવસોની અંદર કાર્યકર્તાઓને કોંગ્રેસ સંગઠનને મજબૂતી માટે આવી રહ્યા છે. સમગ્ર દેશની અંદર બેલગાવીની અંદર કોંગ્રેસ વર્કિંગ કમિટીએ નિર્ણય કર્યો હતો કે કોંગ્રેસના સંગઠનને પાયાથી મજબૂત કરવાનું, કારણ કે કોંગ્રેસનું સંગઠન જેટલું મજબૂત હશે તો જ જનતાનો અવાજ મજબૂતીથી રજૂ કરી શકાય. અને એના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસના એટલે કાર્યકર્તા રૂપે હું ગૌરવ અનુભવું છું કે ગુજરાત કોંગ્રેસને એની સૌથી પહેલાં સંગઠન મજબૂતી માટેની તક આપવામાં આવી છે. આ 2 દિવસના કાર્યક્રમ દરમિયાન આપણે જે જગ્યા ઉભા છે રાજીવ ગાંધી ભવન ખાતે સમગ્ર દિવસ દરમિયાન 4 બેઠક થવાની છે, જેમાં વરિષ્ઠ આગેવાનો સાથે સંવાદ થશે. ત્યારબાદ પોલિટિકલ અફેર્સ કમિટી અને સેલ ડિપાર્ટમેન્ટના ચેરમેનો સાથે સંવાદ થશે. જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખો એની સાથે વાર્તાલાપ થશે. અને સૌથી મહત્ત્વનો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને નગરના પ્રમુખો જે છે સંગઠનના, તેમની સાથે પણ રાહુલજી સીધો સંવાદ કરવાનો. આ સંવાદથી 8મી માર્ચના રોજ રાહુલજી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ, એટલે કે સંગઠનમાં જેમની જવાબદારી છે એમના મનની અંદર શું વાત કરી, દિલની અંદર શું વાત કરી છે અને એ શું ઈચ્છી રહ્યા છે, અને સાથે સાથે કાર્યકર્તાઓની ભૂમિકા કઈ રીતની, એ તમામ બાબતોની ચર્ચા થશે.